टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે। અહીં સિઝનમાં પહેલીવાર 130 મીટરે પહોંચી ચૂક્યું છે જળસ્તર। સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાઈ ચૂક્યો છે। નર્મદા ડેમ 73.78% ભરાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવાયું। નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમમાં પાણીનો જે ગ્રોથ સ્ટોરેજ છે તે 6979.67 MCM છે। ડેમમાં હાલ 3,79,417 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। નર્મદા નદીમાં 41,448 ક્યુસેક અને કેનાલમાં 5,250 ક્યુસેક જાવક નોંધાઈ રહી છે। નર્મદા ડેમ હાલ વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ચૂક્યો છે। અને આ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે નર્મદાથી TV9 સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, આખરે નર્મદા ડેમમાં જે જળસ્તરમાં વધારો થયો છે, સતર્કતાના ભાગરૂપે શું અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે? વિશાલ, નર્મદા ડેમની જળ સપાટી અત્યારે ઉત્તરોત્તર વધી રહી છે અને 70% જેટલો નર્મદા ડેમ પહોંચી ચૂક્યો છે। ત્યારે નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ કરી દેવામાં આવે છે અને આજે સવારે 11 વાગે નર્મદા ડેમના 5 દરવાજા ખોલી અને 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે। પરંતુ કહી શકાય કે આ પાણી છૂટવાથી પૂરની કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, પરંતુ નર્મદા નદી બે કાંઠે વહેશે અને નદી કાંઠાના જે ગામો છે એને એલર્ટ મૂકવામાં આવે છે। ત્યારે જો વાત કરીએ તો નર્મદા ડેમ હવે સંપૂર્ણ ભરાવાને માત્ર 8.68 મીટર દૂર છે। જો દરવાજા ખોલવાની જો વાત કરીએ તો દરવાજા 2017માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને દરવાજા બાદ લોકાર્પણ કર્યું અને ત્યારબાદ 2019, 2020, 2022, 2023 અને 2024 આમ આગળ 5 વાર દરવાજા ખોલવામાં આવે છે અને આ વખતે આ 6ઠ્ઠી વખત નર્મદા ડેમના દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે। આભાર વિશાલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેતો સિઝનમાં પહેલીવાર 170 મીટરે નર્મદા ડેમનું જળસ્તર પહોંચ્યું છે અને તેને લઈને સતર્કતા પણ દાખવવામાં આવી રહી છે। નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે અને હાલ નર્મદા ડેમ 73.78% ભરાતા તંત્ર દ્વારા આ એલર્ટ જાહેર કરાયું।